નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં અસામાજિક તત્વોને લઈને ધારાસભ્યએ લોકોને કરી અપીલ। ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને સામે આવવા વિનંતી કરી છે। પોલીસ અને સરકાર લુખ્ખા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે। ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કરવામાં આવી છે કડક કાર્યવાહી। પોલીસને જાણ ન કરી શકતા હોય તો ધારાસભ્યને પણ જાણ કરવા માટે જાહેર જનતાને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ અપીલ કરી છે। હરેશ ઠક્કર, ડીસા। રાજ્યના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની આદેશ અનુસાર, માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે, જ્યાં રહેતા હોય, જે ગુના હોય, એની પર કડક કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે। એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે વહીવટીતંત્ર સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, યુજીવીસીએલ ખૂબ સારી રીતે કરી રહી છે। મારે આપના માધ્યમ દ્વારા એ કહેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય, એક્સ્ટ્રોશન થયું હોય, ખંડણી થઈ હોય, અપહરણની ધમકી હોય, વ્યાજખોરોનો ત્રાસ હોય, એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો। તેમનો ડર લાગતો હોય તો ડીવાયએસપીનો સંપર્ક કરો, એસપી શ્રીનો કરો, અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો। પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ એવી વિનંતી કરું છું। ધન્યવાદ।